મુન્ની અને તેનો પોપટ બંને બહાર જવા માટે ઘરેથી નીકળે છે એટલામાં એની દાદી તેને બોલાવે છે કે મુન્ની અહીં આવ બેટા. તો મુન્ની ત્યાં પહોંચે છે તો તેની દાદી બતાવે છે કે અહીંયા જે સાબુ હતો કે તે ક્યાં ગયો. તો મુન્ની કહે છે કે મને નથી ખબર. પછી એની દાદી કહે છે કે જા તું સાબુ લઈને આવ. તો મુન્ની પછી દોડતી સાબુ લેવા માટે દુકાને જાય છે. તો તેની પાછળ તેનો પોપટ પણ તેની સાથે જાય છે. તો મુન્ની ખૂબ જ ઝડપથી દોડતી હોય છે, કૂદકા પણ મારતી હોય છે. અને પછી એટલામાં મુન્ની પણ થાકી જાય છે. મુન્નીને થાય છે કે આ એક બહુ થાક લાગી ગયો, સાયકલ લઈને આવ્યો તો સારું હતું, એવું વિચારતી જ હોય છે. એટલામાં જ તે દુકાને પહોંચી જાય છે. અને દુકાને પહોંચીને દુકાનવાળાને કહે છે કે મને સાબુ આપો. તો દુકાનવાળો સાબુ આપે છે. મુન્ની છે કે ખાતામાં લખી દેજો, અને પછી સાબુ લઈને નીકળી જાય છે પાછી ઘરે તેની દાદીને આપવા માટે. એટલામાં વચ્ચે મુન્ની પડી જાય છે. તો બીજો બાળક સાબુ લઈને સંતાઈ જાય છે. તો મુન્ની ઊભી થઈ અને સાબુ જોવે છે, સાબુ નથી મળતો. પછી તે બાળકને ગોતે છે. તો બાળક બીજી તરફ હોય છે. તો બાળકને તે પકડવાની કોશિશ કરે છે, પણ બાળક નથી હાથમાં આવતો. પછી બાળક સાબુ આપી દે છે. પછી મુન્ની સાબુ લઈ લેશે અને પછી પાછી ઘરે જવા નીકળે છે. પછી મુન્ની ઘરે પહોંચી જાય છે અને તેની દાદી બાથરૂમમાં આવે છે, તેથી બહાર આવે છે. અને પછી મુન્ની તેની દાદીને સાબુ આપે છે. સાબુ આપ્યા પછી મુન્ની હેલ્પ બનાવે છે અને તેની દાદી સાબુ વડે હાથ પણ ધોઈ નાખે છે. મુન્ની કહે છે કે બસ દાદીમાં કહે છે આવું રહેવા દો, હવે હાથ ધોઈ નાખ્યા મેં, હવે જા તું કરે. તો મુન્ની પછી ઘરે જાય છે. અને પછી આ તરફ મુન્નીના પપ્પા અને તેનો ભાઈ મધ પાડતા હોય છે. તો માખો હેરાન ના કરે તે માટે મુન્નીનો ભાઈ ડુંપાડી વળગાવીને ધૂનો કરીને માખીઓને ભગાડતો હોય છે. અને એના પપ્પા મધપોરામાંથી મધ બધું નીકાળીને ડોલમાં ભરતા હોય છે. ભમરિયું મધ હોય છે એટલે તે કરવાની બીક તેમને લાગતી હોય છે, તેથી ડુંપાડી વળગાવીને ધુમાડો કર્યો હોય છે બરાબરનો. ધુમાડો જોઈને માખીઓ ત્યાં જોડી આવતી નથી, પણ સીટી નાહી જાય છે. તેનો ભાઈ આ તરફથી પેલી તરફ કરતો હોય છે. એટલામાં મુન્ની આવે છે અને કહે છે કે ચાલો મમ્મીને દવાખાનેથી ઘરે લાવ્યા છે, ડૉક્ટર પણ આવ્યા છે. તો પછી મુન્ની એવું કહીને ઘરે જાય છે અને તેના પપ્પાને બધા ઘરે આવી જાય છે. ત્યાં ડૉક્ટર અને મુન્નીની મમ્મી નાના બાળક સાથે બેઠા હોય છે. મુન્નીને બીજો ભાઈઓ આવ્યો હોય છે. તેના પપ્પા મધ ખવડાવતા હોય છે. ડૉક્ટર ના પાડે છે કે આવું મધ ના ખવડાવશો. લો હું આ ચિઠ્ઠી લખી આપું, તે મેડિકલે જઈને લઈ આવો. પછી મુન્નીને ચિઠ્ઠી આપે છે કે આ દવા લઈને આવો. તો મુન્ની પછી થેલો લઈને સાયકલ પણ લઈ લે છે અને પછી દવા લેવા માટે જાય છે. આ પોપટ તો તેની સાથે જ રહે છે, કારણ કે તે મુન્નીનો પાક્કો ફ્રેન્ડ હોય છે. મુન્ની કાયકામાં સાયકલ ચલાવે છે અને બહુ જ ખુશ હોય છે, કારણ કે તેને નાનો ભાઈ આવ્યો હોય છે. એક તો ભાઈ હતો અને બીજો પણ આવી જાય છે. પછી મુન્ની એટલામાં મેડિકલ સ્ટોરે પહોંચી જાય છે, સાયકલ બાજુમાં ઊભી કરી દે છે અને પછી મેડિકલ સ્ટોરે જઈને ચિઠ્ઠી આપે છે. તો પેલા ભાઈ તેને એ બધી દવા આપી દે છે અને પછી મુન્ની તે દવા થેલામાં મૂકીને પાછી સાયકલ ઉપર બેસીને ઘરે જવા નીકળે છે. એટલામાં પછી મુન્ની ઘરે પણ પહોંચી જાય છે સાયકલ લઈને. સાયકલ બાજુમાં ઊભી કરે છે અને પછી દોડતી ઘરે ડૉક્ટર જોડે જાય છે. ત્યાં તેની દાદી પણ આવી ગઈ હોય છે અને એના પપ્પા ખેતરમાં જતા રહે છે. પછી ડૉક્ટર કહે છે કે જા આના માટે એક કોરો રૂમાલ લઈ આવો. તો પછી મુન્ની પાછી થેલો ભરાવીને કોરો રૂમાલ લેવા માટે જાય છે. તો મુન્નીએ તેને કપડાં જ્યાં ધોઈને મૂક્યા હોય છે તે જોવે છે કે કઈ બાજુ સૂકવ્યા છે, કારણ કે તેની દાદીએ સૂકવ્યા છે. પણ એની દાદી કહે છે કે પેલી બાજુ જા. તો પછી મુન્ની એ બાજુ કપડાં સૂકવેલો લેવા માટે જાય છે. તો ત્યાં રૂમાલ સુકાતો હોય છે, એ રૂમાલ લેવા માટે જાય છે. તો ત્યાં એક કાગડો મુન્નીને હેરાન કરે છે. મુન્નીને રૂમાલ નથી લેવા દેતો. બીજા બધા 3-4 કાગડા ભેગા થઈ ગયા હોય છે, મુન્નીને રૂમાલ નથી લેવા દેતા. પછી મુન્ની નેટ કરીને રૂમાલ લઈ લેશે અને પછી પાછી ઘરે જતી રહેશે.
તેની ગાય તમે જોઈ શકો છો, તે ગાય મુન્નીની છે. મુન્ની રૂમાલ લઈને ઘરે આવી ગઈ. ઘરે આવ્યા પછી મુન્ની રૂમાલ ડૉક્ટરને આપે છે. ડૉક્ટર તે છોકરા બાળકના કપડાં બદલી દેશે અને જે પુટી કરી હોય છે તે બધું લૂછી લે છે ડૉક્ટર.